થોડી આળસુ થઈ ગઈ છે, તો આજે એને છે ને એક્ટિવ કરવા માટે મસ્ત પ્લાન વિચાર્યો. આને શું પકડી રાખ. ગુડ મોર્નિંગ, જય શ્રી શ્યામ. આજે સવારનું બધું ડસ્ટિંગ કામ પતી ગયું છે. વાગી ગયા છે 9:45. બ્રેકફાસ્ટ ને બધું કમ્પ્લીટ પતી ગયું છે. હવે લંચની તૈયારી ચાલુ થઈ રહી છે અને બાકીના રૂટીન ઘરના કામ ચાલુ રહી. બહાર છે ને ધનુબાન ડસ્ટિંગ કરી રહ્યા છે. હું 2 મિનિટમાં મળાવડાવું, વેઇટ કરો. ક્યાં ગયા ધનુબાન? ધનુબાને ઝાપટ ઝુપટ કરી લીધું આજે. બતાય બતાય બેટા, બતાય બતાય, શું કરે છે તું? ધનુ કરે છે, ઘરના કામ કરે છે. એને કાલની વિડીયોમાં જ કીધું હતું કે મમ્મા હું ઘરના કામ કરું છું, એ તો બતાવો. તો હું આજે સિક્રેટલી બતાવવા આવી, તો જો એ બતાવવા નથી દેતી. પછી મને કોઈ બ્લેમ નહીં કરે કે ધનુ ઘરના કામ કરે છે અને હું કહેતી નથી કે ધનુ ઘરના કામ કરે છે. ધનુ છે ને થોડું લેઝી ફીલ કરે છે, થોડી આળસુ થઈ ગઈ છે, તો આજે એને છે ને એક્ટિવ કરવા માટે મસ્ત પ્લાન વિચાર્યો છે. મારી પાસે થોડી મેં મેકઅપની પ્રોડક્ટ્સ અહીંયા મારી સામે કાઢીને રાખી છે, હું તમને બતાવું છું હમણાં. એ મેકઅપ પ્રોડક્ટ્સ એને બ્લાઇન્ડ ફોલ્ડ કરીને ઓળખવાની છે કે કઈ વસ્તુ છે અને કયા યુઝમાં આવે છે. એને હું બ્લાઇન્ડ ફોલ્ડ રાખીશ. એ અત્યારે એના રૂમમાં છે, હું તમને ફટાફટ જોઈ લો. જો આ પ્રોડક્ટ્સ છે, એણે હજી કોઈ જ પ્રોડક્ટ્સ જોઈ નથી ને એને કંઈ જ ખબર નથી કે હું શું પ્લાન કરી રહી છું, તો આપણે જલ્દી એને લઈને આવીએ. ધનુ, ધન, ચલ આજે એક મસ્ત ગેમ રમીએ. વેટ, તું ત્યાં જ વેટ કર, પકડ માય. ત્યાં વેટ કર, હું બ્લાઇન્ડ ફોલ્ડ લઈને આવું છું અને એક મસ્ત ગેમ રમીએ. મારી 4 આંખો 6 આંખ શું ચલ જલ્દી ફટાફટ પહેરો. બધું ના હોય પણ છે શું, એ તો પણ કહી દઈશ તો ગેમ કેવી રીતે રહેશે. અરે એટલે મારે શું કરવાનું છે પેલા બેસી જા ચેર ઉપર, ચલ મારો હાથ પકડ. ચાલશે. બસ બેસી જા ચેર. આને શું પકડી રાખ. હું 2 મિનિટ કેમેરાને સ્ટેન્ડ પર લગાવીને પછી મળું પાછું. હવે કેમેરો સ્ટાર્ટ કરી દીધો છે, હું સેટ થઈ ગઈ છું અને તારી રાઈટ હેન્ડમાં છે ને પ્રોડક્ટ્સ મૂકી છે બાસ્કેટમાં, લેફ્ટ હેન્ડમાં ટ્રે છે. શેની પ્રોડક્ટ છે કોક પ્રોડક્ટ્સ છે. 1 by 1 તારે વસ્તુ હાથમાં લેવાની છે. ફિલ કરવી હોય તો ફિલ કરી શકે છે. તું Smell? ઓપન નહીં કરી શકું. ના, આઈ નો, તું ઓપન નહીં કરી શકું. પ્રોડક્ટ્સ ને ફિલ કરવાની છે અને કઈ પ્રોડક્ટ છે ને એ તારે મને કહેવાનું છે અને કયા યુઝમાં આવે એ તારે મને હું કહેવાનું. આંખો ખુલ્લી રાખી રહ્યા વસ્તુ નહીં કે ચલ જલ્દી ફટાફટ. એક જ હા, અમે વાપરેલું છે. ઓપન નથી કરવાનું, ઓપન નથી કરવાનું. જેલ આઈલાઇનર છે. ના, તો આ લિબ્બામાં છે તમારે. હા, રાઈટ, 1 point. જાડુ આ હું મારા સૌથી વધારે તું જ સાચવે છે આને. યસ, લિપ ગ્લોસ છે આ કયા કલરનું છે? બ્રાઉન. નાઇસ. કંઈક તો યાદ છે ખબર પડે છે એમ તને મેકઅપ પ્રોડક્ટ્સમાં? આ લિપ લાઇનર હશે બ્રાઉન કલરની. ના, તો ખોલું કઈ ના, બે બાજુ ઢાંકણા છે, આવું કેવું હોય યાર. શું છે આનું મોટું ઢાંકણું છે, આનું એવું બી કઈ નથી. આમાં તો કઈ રીતે ખબર પડે આવી રીતે તો યાર. ધનુ તું આ બધું યુઝ કરે છે. આમાંનું 50% વસ્તુ યુઝ કરતી હોય. ખોલવા એક વસ્તુ તો ખોલો તો એક ના, ઢાંકણું તો ના, ખબર ના, પડે. મારું સ્પોઇલ થઈ જાય વસ્તુ મારી. લે અરે રે નહીં આમ થોડું ફાસ્ટ કર. ખોલવા દો યાર. ના. ચીટિંગ કરીશું. ના, કાજલ છે. ઓકે, જો છે આ ચીટિંગ કરી હો, એટલે આ પોઈન્ટ નહીં કાઉન્ટ થાય. હાફ પોઈન્ટ આપી દો. ના 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 ના. આ અહીંયા શાર્પનર, આ લિપ લાઇનર છે બ્રાઉન ઓકે, કલરની. નાઇસ વન. આને તું હમણાં જો આને મંતર દીધી શું કહેવાય પણ આને હું ભૂલી ગઈ. એ રોજ મારા રૂમમાં આવે છે, રોજ થોડું થોડું લઈને એના હેન્ડ ઉપર અપ્લાય કરે છે. સ્ટીલ એને ખબર નથી કે આ શું છે. આ પિંક કલરની ટ્યુબ છે એ બી ખબર છે. શું કહેવાય પ્રાઇમર. હા, નાઇસ વન. શું યુઝમાં આવે પણ પ્રાઇમર? મને શું ખબર શું યુઝમાં આવે. આ મારી ફેવરેટ વસ્તુ છે મસ્કરા. નાઇસ વન. મૂકો તો. આ શું છે ઓપન નહીં. લિપસ્ટિક. સરસ. કલર નહીં પૂછવાનો હવે, આને આવું બધું નહીં ખબર. આ બે લિપસ્ટિક છે. ઓકે, હા પાડા જેવું શું છે. તારી ફેવરેટ વસ્તુ છે આ.
મારી ફેવરેટ વસ્તુ તો બ્લશ છે લગા. આ શું છે? યુઝ કરે ને તો એને નથી ખબર કે આ શું છે. કેટલા વર્ષો થઈ ગયા બાપરે. સિરિયસલી ધોનુ કેટલું જુઠ્ઠું બોલે યાર, આ છે. શું હશે? આ નીચેથી ફરે બી છે. એની એક્ઝામ પતી ને એટલે પહેલું જ અને વેકેશન ના ફર્સ્ટ ડે આ જ બધી વસ્તુઓને ટ્રાય કર્યું તું આને. આ ફરે બી છે નીચેથી. આવું તો નહીં વાપર્યું મેં કઈ કે જે નીચેથી. એક મિનિટ. ફરે બી છે પણ ઉપરથી ફરેલું વાપર્યું છે, નીચેથી ફરેલું નહીં વાપર્યું. ખોલવા દો. ના ના નો. આ પેલી રોલ વાળી લિપસ્ટિક છે જાડી. હા યાર છું યાર હું. આ શું છે? આ તો મેં નહીં જ વાપર્યું. 100% રૂમમાં આવીને ટ્રાય તો બહુ જ કરી ગઈ છે તું. ગમતું જ નહીં હોય મને આવું. લાગે તો લિપસ્ટિક જેવું જ છે. લિપસ્ટિક હા પણ કઈ કઈ એટલે શું બ્રાન્ડ કહું હવે? હા લિક્વિડ ડબ્બીમાં આવે. ના ના, તો લિક્વિડ Liquid વાળી આ- છે. આ ઉપરનું ડાઘો નાઇસ નાઇસ દેખાય નાઇસ છે. વન 10 on 10 ના 10 નહીં અને 1% માં ક્યાંક ભૂલ થઈ હતી એ તમે મને કહેજો કે કઈ વસ્તુ એને ખોટી ડિટેક્ટ કરી હતી. ચલો તો આપણે આગળ મળીએ હવે. મારી 6 આંખો તો ધનુબન કેવો રહ્યો એક્સપિરિયન્સ, કેવી લાગી સરપ્રાઈઝ મારી? સારી રહી. મને તો એવું હતું આ આંખો ખુલ્લી રાખીને બી અડધી મને મેકઅપ પ્રોડક્ટ્સ માં નહીં ખબર પડતી. અમુક અમુક જ પડે છે. એકચ્યુઅલી એ મેકઅપમાં ડમ છે પણ એ બધી વસ્તુ છે ને રૂમમાં આવીને ટ્રાય કરી જશે. બધું અહીંયા ઘસીને જશે અને મારી બધી મેકઅપ પ્રોડક્ટ્સ સ્પોઇલ કરીને જશે. ડમ ના કહેવાય, આને કહેવાય કે નેચરલ બ્યુટી. અને એટલું બધું મેકઅપ નું છે જ નહીં મને. નેચરલ બ્યુટી પેદા કોણે કરી છે? કોણે કરી છે? સો તમને કેવું લાગ્યું અહીંયા સુધીનું એ જરૂર કમેન્ટમાં કરજો. અને બાકી ખરેખર આ મેકઅપ પ્રોડક્ટ્સમાં ડમ છે. હા, ડમ એને ના- કોઈ ખબર નથી પડતી કઈ પ્રોડક્ટ્સ ક્યાં યુઝ થાય. Natural beauty. આ તો બધી એની નજર સામે હોય છે ને એટલે એને ખબર પડી. અને એટલે જ હું એવી પ્રોડક્ટ્સ લઈને આવી કે કદાચ મારી આબરૂ તમારી સામે થોડીક સાચવી લે હા, એટલા અગર જો માટે. પ્રાઇમર વાઇમરની બોટલો હોત અરે પેલું શું કહેવાય ના કન્સીલર ને ફાઉન્ડેશન બી હોત ને તને કોઈ બોટલ્સમાં ખબર ના પડત. ઇવન એને કોમ્પેક્ટમાં પણ ખબર ના પડત કે આ કોમ્પેક્ટ છે. વાગી ગયા સીધા સાંજના 7:45. આખો દિવસ વધારાના કામમાં ક્યાં નીકળી ગયો ને બિલકુલ ખબર નથી પડી. ગળામાં જો ઇન્ફેક્શન પણ થઈ ગયું છે, ડસ્ટની બહુ જ એલર્જી છે. આજે આખો દિવસ ડસ્ટિંગમાં કામ કર્યું છે. ધનુબેન મારી સામે ઉભા જોઈ રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે. ડિનરની ઓલમોસ્ટ પ્રિપરેશન થઈ ગઈ છે. હા, એ જો કેટલો મસ્ત પવન આવે છે. આજ સાંજનો ઇવનિંગ ટાઈમ રહી ગયો છે સનસેટ બતાવવાનો, એટલે આજે સીધો મૂન બતાવીએ. દેખાય છે એઝ ઇટ ઇઝ. મેચ ચાલુ છે અને અમે મૂન ને મસ્ત એન્જોય કરીએ. થોડો મસ્ત પવન એન્જોય કરીએ. પછી હું ને ધનુ ફટાફટ ડિનરની પ્રિપરેશન કરવા લાગી ગયા. ધનુ મને થોડી હેલ્પ કરાવતી હતી. ડિનર ઓલમોસ્ટ રેડી થઈ ગયું હતું. તો અમે બંનેને છે ને બહુ જ ગંદી આદત છે. જો અમે બંને એકબીજાની બાજુમાં ઊભા હોઈએ ને તો સતત અમારા બંનેની વાતો ચાલુ ને ચાલુ જ હોય છે. ના એને ચૂપ રહેવાની ટેવ છે, ના મને ચૂપ રહેવાની ટેવ છે. કોર્સ હું ચૂપ નથી રહેતી તો એ ચૂપ ક્યાંથી રહેવાની છે. પણ નજર ના લાગે અમારા પહેલા બોન્ડિંગને. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. આ જ તો છે બોન્ડિંગ એક મા દીકરીનો. સાચો ને? રૂટીન પ્રમાણે નીકળી ગયા અમે આજે આટો મારવા માટે. આજે ઘરેથી નીકળતી વખતે કહેવાનું ભૂલી ગયા, એટલે આજે સીધું રસ્તા પર તો તમને સીધા મળીએ છીએ. અને આજે રિવરફ્રન્ટ નહીં, આજે કંઈક નવી જગ્યાએ જઈ રહ્યા. તો વેઇટ કરશો કે ક્યાં જઈ રહ્યા. એઝ રૂટીન પ્રમાણે ક્યાં આયા ધનુબેન આપણે? આજે આટો મારવા નહીં, આજે કંઈક અલગ જગ્યાએ આયા. ક્યાં આયા? ટાઈમ પછી બરફ ખાવા. બજરંગનો આઈ સ્પેશિયલ ગોળા હું તમને બતાવું. એનો જસ્ટ આવે ને એટલે હું તમને બતાવું કે એનો ગોળો કેટલો યમ્મી હોય છે, જે મેં સ્પેશિયલી અમારા એરિયામાંથી સ્પેશિયલ અહીંયા આ બાજુ ખાવા માટે આવીએ. એને કોઈ એરિયાનો કોઈ નોલેજ જ નથી. મારી આજુબાજુ વાળા બી એવા જ છે બધા, પણ એરિયાનું નોલેજ જ નથી હોતું. એટલે તો તું એ લોકોની આજુબાજુમાં છું. આજે અમારી સ્પેશિયલ ડિશ ગોલાની પ્લેસ જે વસ્ત્રાપુર પાસે છે અને બજરંગ ડિશ ગોલા છે. મોસ્ટ ફેવરિટ પ્લેસ છે આ. ધનુબાનો સ્પેશિયલ ગોળો. આ તો મારે જો કલર આઈ ગયો ધનુનો સ્પેશિયલ ડિશ ગોલા. કઈ ફ્લેવર છે ધનુ? પંચરત્ન છે. 5 ફ્લેવર
છે મને દેખાય છે ત્યાં સુધી ઓરેન્જ છે માવા બદામ છે પછી ભગવાન જાણે. ઓકે એટલે એકચ્યુઅલી આમાં એવું હોય છે કે તમે તમારી ચોઇસ પ્રમાણેની ફ્લેવર પણ પ્લસ માઇનસ કરાવી શકો છો પણ એ લોકોની ફ્લેવર અકોર્ડિંગ બનાવીએ તો પંચરત્ન બહુ જ યમ્મી ફ્લેવર નંબામાં બને છે. ફાલસા બી હોય છે ફાલસા બી હોય છે, કાચી કેરી બી હોય છે, ઓરેન્જ બી હોય છે. ઘરે આવી ગયા છે, ધનુબેનને ઊંઘ ચડી હતી, એ સુવા જતા રહ્યા છે, મને પણ સખત ઊંઘ આવી છે. જો અહીંયા સુધી બ્લોગ જોયો છે તો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. આજે ધનુ સાથે થોડું કંઈક ગેમ પ્લાન કર્યું છે, એ પાર્ટ પણ કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમી હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. બાય.